स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, આજે આપણે એક નવા વિષયની શરૂઆત કરી રહ્યા છીએ। બીકોમ સેકન્ડ યર અંતર્ગતનું પેપર છે ધંધાકીય સંચાલન ભાગ 2। એની અંદરનો વિષય છે નાણાકીય સંચાલન। ધંધાકીય સંચાલન ભાગ 2માં નાણાં અંતર્ગતની બધી બાબતોનો સમાવેશ અહીં કરવામાં આવે છે। આજના એકમમાં આપણે કયા વિષયોનો સમાવેશ કરીએ છીએ તેની થોડી રૂપરેખા મેળવી લઈએ। સૌથી પહેલાં છે પ્રસ્તાવના આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આપ મિત્રો સ્ક્રીન પર પણ જોઈ શકો છો। સ્ક્રીન પર દર્શાવ્યા મુજબ ધંધાકીય સંચાલન 2 એમાં નાણાકીય સંચાલન, એમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું। ત્યારબાદ નાણાકીય સંચાલનનો અર્થ અને તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરશું। ત્યારબાદ નાણાકીય સંચાલનના હેતુઓ કયા છે તે આપણે સમજશું। ત્યારબાદ નાણાકીય સંચાલનના ખાસ હેતુઓ સમજશું। હેતુઓ અને ખાસ હેતુઓ બંનેમાં ફરક છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ નાણાકીય સંચાલનના નિર્ણયો એ સમજશું અને સમય હશે તો આજના જ વ્યાખ્યાનમાં આપણે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર અને અભિગમો સમજશું અને નાણાકીય સંચાલકના કાર્યો અને તેનું મહત્ત્વ સમજશું। મિત્રો, આટલું કામ આપણું પૂર્ણ થાય ત્યારબાદ આપણે તેને સ્વાધ્યાયનું અધ્યયન કરીશું। કયા પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે, કયા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હોઈ શકે, કઈ ટૂંકનોંધ આ એકમમાંથી પૂછાઈ શકે, તેની વિગતે આપણે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું અને વિષયને આપણે એ રીતે ક્લેરિટી મેળવશું। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કરીએ। સંચાલન પરિબળનો ઉપયોગ તમામ પ્રકારના ક્ષેત્રોમાં કરવામાં આવે છે। મિત્રો, ધંધાકીય એકમો અથવા બિન ધંધાકીય એકમો, વૈધિક એકમો અને બિનવૈધિક એકમો, સામાજિક એકમો અથવા તો ધાર્મિક એકમો વગેરેમાં સંચાલન શબ્દ ભવિષ્યમાં પ્રાપ્ત કરવાના હેતુઓ અંગે વર્તમાનમાં વિચાર વિમર્શ સાથે સંબંધ ધરાવે છે। સંચાલન શબ્દ આધુનિક સમયમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। મિત્રો, સંચાલન એ વિવિધ પ્રકારના કાર્યોથી બનેલ એક સંહતિ એટલે કે સિસ્ટમ છે। સંચાલન શબ્દ આપણે જોઈએ તો પોતાનામાંથી વિવિધ પ્રકારના સંચાલનનું એ સર્જન કરે છે। આ વર્ગીકરણ આપણે સમજવા માટે સંચાલનને થોડું વિગતે સમજીએ। સ્ક્રીન પર પણ મિત્રો આપ જોઈ શકો છો। નાણાકીય સંચાલન આમાં આવે છે, માર્કેટિંગ સંચાલન, માનવ શક્તિ સંચાલન અને વ્યૂહાત્મક સંચાલન, અને અંતિમ છે એ આંતરરાષ્ટ્રીય સંચાલન। મિત્રો, આ તમામ પ્રકારના સંચાલનો પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ ધરાવે છે। આધુનિક સમયમાં નાણાકીય સંચાલન આગવું મહત્ત્વ ધરાવે છે। ધંધાકીય એકમનો પાયાનો ઉદ્દેશ મહત્તમ નફાકારકતા અંગેનો છે। ધંધાની નફાકારકતા વધારવા માટે નાણાકીય સંચાલન પણ પોતાની ભૂમિકા ભજવે છે। ઇતિહાસમાં નોંધ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એ 1890 સુધી અર્થશાસ્ત્રની શાખા તરીકે કામગીરી બજાવતી હતી। ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીના સતત અને પ્રગતિશીલ વિકાસના કારણે
નાણાંની પ્રાપ્તિનો પ્રશ્ન અને નાણાંના ઉપયોગનો પ્રશ્ન ખૂબ જ વિકટ બનવા પામ્યો છે. આ વિકટ પ્રશ્નનો સરળ અને ઉપયોગી વિકલ્પ તરીકે નાણાકીય સંચાલનનો વિકાસ થવા પામ્યો. 1930ની મંદી દરમિયાન આપણે જાણીએ છીએ 1929-30માં જે મંદી આવી હતી તે દરમિયાન અને બીજા વિશ્વયુદ્ધના કારણે પ્રવાહિતતાનો પ્રશ્ન પણ નાણાકીય સંચાલનનો ઉદ્ભવ અંગેનું કારણ દર્શાવી શકાય. એ પણ એક એનું કારણ છે. હવે આપણે નાણાકીય સંચાલનનો અર્થ અને તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. રિચાર્ડ એ બ્રેલી એમના જણાવ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એટલે ધંધાના ઉદ્દેશના લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ઉપલબ્ધ ભંડોળનો મહત્તમ લાભની દ્રષ્ટિએ ઉપયોગમાં લેવાની પ્રક્રિયા. બહુ જ મહત્વની આ વ્યાખ્યા છે મિત્રો. સોલોમન જણાવે છે, સોલોમનના જણાવ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એ અગત્યના આર્થિક સાધન મૂડી ભંડોળના અસરકારક ઉપયોગ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત આ બંને વ્યાખ્યાઓ આપણે સ્ક્રીન પર મિત્રો જોઈ શકીએ છીએ. હાવર્ડ એન્ડ અપટોનના જણાવ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એટલે નાણાકીય કાર્યના આયોજન અને અંકુશ કાર્યોનું અમલીકરણ. આ મિત્રો 3 અલગ અલગ વ્યાખ્યાઓ છે અને બહુ જ મહત્વની છે. તેની ઉપરથી નાણાકીય સંચાલનની બાબતો સ્પષ્ટ થાય છે. મિત્રો આ વ્યાખ્યાઓ પરથી કઈ કઈ બાબતો ફલિત થાય, આ નાણાકીય સંચાલનના લક્ષણ તરીકે એને આપણે વર્ણવી શકીએ. શેને વર્ણવી શકીએ? તો એક, નાણાકીય સંચાલન એ કામની પ્રક્રિયા છે, કાયમી પ્રક્રિયા છે. કામ કરવાની એ કાયમી પ્રક્રિયા છે. નાણાકીય સંચાલન ધંધાના લાંબા ગાળાના ઉદ્દેશ સાથે સંબંધ ધરાવે છે. ઉપલબ્ધ જે ભંડોળ છે, ભંડોળના ઉપયોગથી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની એ પ્રક્રિયા છે. એ ઉપરાંત મૂડી ભંડોળના અસરકારક ઉપયોગ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન આયોજનનું કાર્ય છે, બહુ જ મહત્વનું છે. અને નાણાકીય સંચાલન અંકુશનું કાર્ય છે. આટલા લક્ષણો પરથી હવે આપણે નાણાકીય સંચાલનના હેતુઓ સમજવાનો પ્રયત્ન કરીએ. આપના સ્ક્રીન પર એ હેતુઓ હવે દર્શાવવામાં આવશે. જોઈ શકાય છે 5 હેતુઓ છે નાણાકીય સંચાલનના. 5 હેતુઓ ક્યાં ક્યાં છે? તો પહેલું છે એ નાણાં પ્રાપ્તિનો હેતુ. સૌથી પ્રથમ નાણાં પ્રાપ્તિનો હેતુ નાણાકીય સંચાલનના હેતુઓમાં. ધંધાકીય એકમના સફળ સંચાલન માટે નાણાંની પ્રાપ્તિ એ પ્રથમ કાર્ય છે. સૌથી પહેલાં નાણાં મેળવવાનું પ્રથમ કાર્ય છે. નાણાકીય પ્રાપ્તિથી ધંધાની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્વાભાવિક છે, ધંધાની તમામ પ્રવૃત્તિઓ કરે. નાણાં પ્રાપ્તિના વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે. કંપનીના સ્વરૂપમાં નાણાં પ્રાપ્તિના સાધનોમાં ઇક્વિટી શેર આવી જાય, ઇક્વિટી શેર મૂડી. પછી પ્રેફરન્સ શેર મૂડી આવે, ડિબેન્ચર્સ આવે. આ ઉપરાંત લાંબા ગાળાની લોનનો સમાવેશ થાય છે. આ લાંબા ગાળાના પ્રાપ્તિ સ્થાનો છે. આ ઉપરાંત ટૂંકા ગાળાના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોઈએ તો બેંક ઓવરડ્રાફ્ટ, જે તત્કાલ જરૂરિયાત પૂર્ણ કરે. ટૂંકા ગાળાની લોન, આ બધાનો સમાવેશ થાય છે. બીજું છે નીચી પડતર ધરાવતા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ. નીચી પડતર ધરાવતા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ એટલે શું? આપણે જે ઉપર જોયું તેમ તમામ નાણાં પ્રાપ્તિના સ્થાનો પોતાની પડતર ધરાવે છે. ઇક્વિટી શેર મૂડીથી પડતર એની સૌથી ઊંચી હોય છે અને ડિબેન્ચરની પડતર સૌથી નીચી હોય છે. તેથી ધંધાના સંજોગોને અનુરૂપ નાણાં પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરવામાં આવે છે.
નાણાં પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરતી વખતે તેની પડતરને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાનો આ એક હેતુ છે. ત્રીજો હેતુ આપણે જોઈએ, લાંબા ગાળાના ભંડોળનું નફાકારક રોકાણ. લાંબા ગાળાના ભંડોળનું નફાકારક રોકાણ એટલે શું? ભંડોળના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી પછી હેતુ નફાકારક રોકાણ અંગેનો છે. લાંબા ગાળાના રોકાણો અંગેનો નિર્ણય મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓમાંથી ધંધાને અનુરૂપ પદ્ધતિનો ઉપયોગ કરીને રોકાણ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવે છે. સરેરાશ વળતરનો દર, પરત અપ સમય, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નફાકારકતાનો આંક, આંતરિક વળતરનો દર, આ બધી જેવી પદ્ધતિઓમાંથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને યોજનાની પસંદગી કરવાનો હેતુ નાણાકીય સંચાલનનો છે. ચોથો હેતુ, કાર્યશીલ મૂડીમાંથી જરૂરી રોકાણ. કાર્યશીલ મૂડીમાંથી જરૂરી રોકાણ એટલે શું એ હેતુ સમજીએ આપણે. ધંધાની પ્રવાહિતતા એક અગત્યની જરૂરિયાત છે. કાર્યશીલ મૂડીમાં જરૂરિયાત કરતાં વધારાનું રોકાણ વ્યાજનું નુકસાન સર્જે છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત કરતાં ઓછું રોકાણ ધંધાના રોજબરોજના વ્યવહારો પર વિપરીત અસર કરે છે. તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સ્પષ્ટ અંદાજ નક્કી કરવાનો હેતુ નાણાકીય સંચાલનનો છે. કાર્યશીલ મૂડીનું યોગ્ય પ્રમાણ ધંધાની નફાકારકતા પર વ્યૂહાત્મક અસર કરે છે. એટલે આ હેતુ ખૂબ જ મહત્વનો થઈ જાય છે. પાંચમો હેતુ, ડિવિડન્ડની નીતિ નક્કી કરવાનો હેતુ. શું ડિવિડન્ડની નીતિ હોઈ શકે? ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળના ઉપયોગ બાદ નફાની વહેંચણીનો નિર્ણય મહત્વનો છે, જેને ડિવિડન્ડની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય સંચાલનનો હેતુ ડિવિડન્ડની નીતિ નક્કી કરવા અંગેનો છે. સ્થિર ડિવિડન્ડ નીતિ, પરિવર્તનશીલ ડિવિડન્ડ નીતિ, શેર દીઠ સ્થિર ડિવિડન્ડ નીતિ વગેરે આ બધી જાતિઓમાંથી ધંધાને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. આટલા હેતુઓ પૂર્ણ થયા બાદ હવે મિત્રો આપણે નાણાકીય સંચાલનના ખાસ હેતુઓ જોઈએ. સ્ક્રીન પર આપ જોઈ શકશો. સ્ક્રીન પર આપ દેખાય છે એમ નફાનું મહત્તમીકરણ પહેલું છે. નફાનું નાણાકીય સંચાલનના ખાસ હેતુઓમાં નફાનું મહત્તમીકરણ. મિત્રો, ધંધાના સ્વરૂપ તરીકે કંપનીનું સ્વરૂપ એ કોર્પોરેટ સ્વરૂપ છે. ધંધાના કોર્પોરેટ સ્વરૂપમાં શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં રોકાણ કરવામાં આવે છે. શેર હોલ્ડર્સ દ્વારા પ્રત્યક્ષ બજાર એટલે પ્રાઇમરી માર્કેટ અથવા તો અને પરોક્ષ સેકન્ડરી માર્કેટ દ્વારા એ કરવામાં આવે છે. શેર હોલ્ડર્સ દ્વારા કંપનીના રોકાણ વિવિધ હેતુસર કરવામાં આવે છે. આ હેતુઓમાં સ્ક્રીન ઉપર જોઈ શકાય તેવા હેતુઓનો સમાવેશ થાય છે. નિયમિત ડિવિડન્ડ મેળવવા અંગે, નિયમિત ડિવિડન્ડ મેળવવા અંગે, શેર બજારના મૂલ્યના વધારા અંગે, નિયમિત ડિવિડન્ડ અને શેર બજારના મૂલ્યના વધારા અંગે આટલા આપણે જોયા. મિત્રો, આ ત્રણને ધ્યાનમાં રાખી કંપનીના સ્વરૂપમાં ધંધાના માલિકો શેર હોલ્ડર્સ છે, ત્યારે ધંધાનું સંચાલન સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલકોએ સંચાલન કરતી વખતે રોકાણકારોના ધ્યેયને ધ્યાનમાં રાખવું અનિવાર્ય બને છે. શેર હોલ્ડર્સની અપેક્ષા નિયમિત અને મહત્તમ ડિવિડન્ડ મેળવવા અંગેની છે. ઉપરાંત તેમના શેરના બજાર મૂલ્યના
વધારા અંગેની અપેક્ષા હોય છે. શેર હોલ્ડર્સની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે ધંધામાં નાણાકીય સંચાલનના બે મહત્ત્વના ધ્યેયો પ્રાપ્તિ કરવા અંગેનું આયોજન કરવામાં આવે છે. નફાનું મહત્તમીકરણ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન, અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ. સંપત્તિનું મહત્તમીકરણ. હવે આપણે એ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલાં નફાનું મહત્તમીકરણ, તેની વિશે સમજીએ અને પછી એક બધા મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. નફાનું મહત્તમીકરણ એટલે શું? મિત્રો, અર્થશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિનો પાયાનો ઉદ્દેશ એ નફાનું સર્જન છે. ધંધાકીય એકમને આર્થિક પ્રવૃત્તિઓ કરનાર એકમ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સ્વાભાવિકપણે નફાનો પાયાનો ઉદ્દેશ એ નફાના મહત્તમીકરણ અંગેનો છે. નફાનું સર્જન ધંધાની આવક અને ખર્ચના તફાવતમાંથી એ ઉદ્ભવે છે. નફાને વધારવા માટેના બે અગત્યના પરિબળો છે: આવકમાં વધારો અથવા તો અને ખર્ચમાં ઘટાડો. નફાના મહત્તમીકરણને હાંસલ કરવા માટે ધંધાની આવક વધારવા અંગેના પ્રયત્નો અને ખર્ચના ઘટાડવા અંગેના પ્રયત્નો એ નાણાકીય સંચાલનને કરવાના હોય છે. નફામાં વધારા અંગેના પ્રયાસોમાં ધંધાના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ. ઉપરાંત નફામાં વધારા અંગે કયા પ્રકારના બજારમાં ધંધાકીય એકમ કાર્યરત છે તે પણ અગત્યનું પરિબળ છે. દાખલા તરીકે, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ભાવ વધારાનો અવકાશ ઓછો હોય છે. તેથી નફા વધારા અંગેના અન્ય વિકલ્પો વિચારવામાં આવે છે. જ્યારે ઇજારાયુક્ત બજારમાં ભાવ નક્કી કરવાનું ધંધાકીય એકમના હાથમાં હોય છે. તેથી આ પ્રકારના બજારમાં નફા વધારા અંગેના પ્રયાસો પ્રમાણમાં સરળ બને છે. ધંધાના નફાના મહત્તમીકરણને હાંસલ કરવા ધંધાનું સ્વરૂપ, બજારનું સ્વરૂપ, ગ્રાહકોની આર્થિક સ્થિતિ, ભાવ સંવેદનશીલતા જેવા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે. ટૂંકમાં મિત્રો કહીએ તો ધંધાના પ્રથમ અને પાયાનો ધ્યેય હેતુ તરીકે નફાના મહત્તમીકરણનો સમાવેશ કરવામાં આવે છે. નફાના મહત્તમીકરણ અંગેનો ખ્યાલ પણ અમુક મર્યાદાઓ ધરાવે છે. આ મર્યાદાઓમાં શેનો સમાવેશ થાય છે તે જોઈએ. એક તો છે પ્રણાલિકાગત આ ખ્યાલ છે. નફાના મહત્તમીકરણનો ખ્યાલ 19મી સદીની શરૂઆતમાં વિકાસ પામ્યો હતો. આ સમય દરમિયાન ધંધાનું સ્વરૂપ મોટા ભાગે એકાંકી વેપારીઓ સુધી સીમિત હતું. પણ 20મી સદીમાં કંપનીના સ્વરૂપનો વિકાસ થવાથી નફાના મહત્તમીકરણનો ખ્યાલ ઓછો સ્વીકૃત બન્યો. કંપનીના સ્વરૂપોમાં એક માલિક કરતાં અનેક માલિક અને સંચાલકો જુદી જુદી વ્યક્તિઓ જેવા લક્ષણોને કારણે નફાનો મહત્તમીકરણનો ઉદ્દેશ બિનવ્યવહારુ, અવાસ્તવિક અને અયોગ્ય ગણવામાં આવ્યો છે. આ ખ્યાલમાં સમાજના શોષણ અંગેનો નિર્દેશ થાય છે. તેથી આ ધ્યેયની પ્રચલિતતા ઘટવા પામી છે પ્રમાણમાં આપણે જોઈએ તો. બીજું છે નાણાં મૂલ્યની અવગણના. મિત્રો બહુ મહત્વનું છે.
ફુગાવાથી અર્થતંત્રમાં નાણાંના મૂલ્યમાં ઘટાડો થવા પામે છે. આ બાબતની આ ઉદ્દેશની પ્રાપ્તિના સંદર્ભે અવગણના કરવામાં આવી છે. આજના રૂપિયાના મૂલ્ય કરતાં ભવિષ્યના રૂપિયાનું મૂલ્ય ઓછું હોય છે, સ્વાભાવિક છે. ફુગાવાને કારણે નફાના મહત્તમીકરણના ધ્યેયમાં આ બે સમયગાળા અંગે કોઈ વિચારણા હાથ ધરવામાં આવેલ નથી. દાખલા તરીકે આજે 100 રૂપિયાના મૂલ્ય સામે 1 વર્ષ પછી 110 મળે તો 10 નફો કહેવાય, પણ તેને 10% દરે વર્તમાન મૂલ્ય શોધવામાં આવે તો વર્તમાન સમયના મૂલ્યના કોઠા પ્રમાણે ₹1નું 10% દરે 1 વર્ષ પછી મૂલ્ય 909 થવા પામે. તેથી અહીં 110 ગુણ્યા 0.909 બરાબર 99.99. તેથી ₹100. આમ 1 વર્ષ પછી ₹100ના બદલે 110 મળે, પણ તેની ખરીદ શક્તિ આજના 100 જેટલી જ રહે છે. તેથી ₹110 પર મળતા કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. આ બાબત નફાના મહત્તમીકરણનો ઉદ્દેશમાં અહીં અવગણના કરવામાં આવી છે. ત્રીજો મુદ્દો લઈએ, લાભની ગુણવત્તાની અવગણના. એટલે શું? લાભની ગુણવત્તા એટલે નફા કમાવવા અંગેની સાતત્યતા, ચોક્કસતા. નફાની કમાણી અંગે જો ચોક્કસતાનું પ્રમાણ વધુ હોય તો લાભની ગુણવત્તા વધુ, અને નફાની કમાણી અંગે જો ચોક્કસતાનું પ્રમાણ ઓછું હોય તો લાભની ગુણવત્તા ઓછી. દાખલા તરીકે બે કંપની દ્વારા સરખા પ્રમાણમાં નફાનું સર્જન કરવામાં આવે છે. એક કંપનીની નફા કમાણીની ચોક્કસતા છે અને નફાનું સર્જન દર વર્ષે ₹2,50,000, ₹2,60,000 છે, જ્યારે આ અંગે કંપનીની નફાની કમાણી 3,50,000, 2 લાખ અને છેલ્લે પણ 3,20,000 હોય તો પહેલી કંપનીમાં નફાની કમાણીના દર વર્ષે ફેરફારનું પ્રમાણ ઓછું છે, જ્યારે બીજી કંપનીમાં દર વર્ષે નફાનું પ્રમાણ નોંધપાત્ર રીતે બદલાય છે. જો કે બંને કંપની 7,70,000ની કમાણી કરે છે, પણ બીજી કંપનીની કમાણીની દ્રષ્ટિએ જોખમ ધરાવે છે. મિત્રો, આ બાબત નફાના મહત્તમીકરણના ઉપયોગમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ક્યાં યોગ્ય છે? ધંધાના એકાકી વેપારી સ્વરૂપમાં આ હેતુઓ યોગ્ય ગણી શકાય. આ ધંધાનો માલિક જ તમામ પ્રકારની મૂડી પૂરી પાડે છે અને ધંધાનું સમગ્ર જોખમ તે વ્યક્તિગત રીતે સ્વીકારે છે. ક્યાં યોગ્ય નથી? કંપનીના સ્વરૂપમાં આ હેતુ યોગ્ય ગણી શકાય નહીં. કંપનીના સ્વરૂપમાં આ ઉદ્દેશના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોનું શોષણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સામાજિક અભિગમ ધરાવતો ઉદ્દેશ નથી. માનવ મૂલ્યોની અવગણના થાય છે. અહીં કંપનીના સ્વરૂપમાં હિત ધરાવતા પક્ષકારોમાં લેણદારો, સરકાર, અન્ય રોકાણકારો, સમાજનો અહીં સમાવેશ થાય છે. મર્યાદાઓમાંથી અન્ય હેતુનું નિર્માણ થાય છે, તે સંપત્તિનું મહત્તમીકરણ. હવે સંપત્તિનું મહત્તમીકરણ આપણે સમજીએ. અગાઉ નાણાકીય સંચાલનના હેતુ તરીકે નફાના મહત્તમીકરણની ચર્ચા આપણે કરી, સમજવાનો પ્રયત્ન કર્યો. તેની મર્યાદાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. નફાની મહત્તમીકરણના ઉદ્દેશની મર્યાદાઓ આ સંપત્તિના મહત્તમીકરણમાં દૂર થાય છે. આ હેતુમાં નાણાંના વર્તમાન મૂલ્યને તેમજ લાભની ગુણવત્તા
બંને પૂરતો ન્યાય આપવામાં આવે છે. આ અભિગમમાં કર્મચારીઓ અને ગ્રાહકોના શોષણ અંગેની શક્યતાઓનું પ્રમાણ નહિવત છે. આ અભિગમમાં શેરહોલ્ડર્સની સંપત્તિના મહત્તમીકરણની સ્પષ્ટ અને ન્યાયી વ્યવસ્થા દર્શાવવામાં આવેલ છે. નફાના મહત્તમીકરણના સ્થાને સંપત્તિના મહત્તમીકરણને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ અભિગમમાં કંપનીનો પોતાનો વિકાસ, કર્મચારીઓ માટે કલ્યાણકારી અને સમાજ ઉપયોગી લક્ષણોનો સમાવેશ થાય છે. મોટાભાગની કંપની દ્વારા આ અભિગમ એટલે હેતુને હાંસલ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. સંપત્તિનું મહત્તમીકરણ એટલે શું? અહીં એ પ્રશ્ન થાય. સંપત્તિનું મહત્તમીકરણ એટલે ચોખ્ખા વર્તમાન મૂલ્યનું મહત્તમીકરણ. ચોખ્ખા વર્તમાન મૂલ્યની ગણતરી કયા સૂત્ર દ્વારા કરી શકાય? તો એ માટે એક સૂત્ર આપ્યું છે. એ છે કે જ્યાં W બરાબર ચોખ્ખું વર્તમાન મૂલ્ય, CIFI, CIF2, CIF3 અને CIFN બરાબર જુદા જુદા વર્ષોના અંતે ઉદ્ભવનાર આવક, રોકડ પ્રવાહ, અને R બરાબર અપેક્ષિત વળતરનો દર અથવા તો અનુકૂળ વટાવનો દર. ICO એટલે શરૂઆતનો જાવક રોકડ પ્રવાહ. આ બાબત આપણે મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે લઈએ તો એક કંપની ₹1 લાખના રોકાણની યોજના વિચારી રહી છે. યોજનાનું આ મૂલ્ય 3 વર્ષનું છે. અપેક્ષિત વળતરનો દર 10% છે અને દર વર્ષે ₹45,000 યોજનામાંથી પ્રાપ્ત થશે. નાણાકીય નિર્ણય માટે નાણાકીય સંચાલન મદદરૂપ થાય છે. તેથી સંપત્તિ મહત્તમીકરણનો ઉદ્દેશ એ નાણાકીય સંચાલનનો ઉદ્દેશ ગણાય છે. આ ઉદાહરણમાં ચોખ્ખું વર્તમાન મૂલ્ય ₹11,827 છે. એટલે કે આ યોજના કંપની માટે લાભકારક છે. જો આ યોજનાને અમલમાં મૂકવામાં જણાવે તો કંપનીના શેરના બજાર ભાવમાં વધારો થાય છે. પરિણામે શેરહોલ્ડર્સની સંપત્તિમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પણ નાણાકીય સંચાલનના હેતુઓમાં શેનો સમાવેશ થાય એ હવે આપણે સમજીએ. એ આપણા સ્ક્રીન પર આપણને જોવા મળશે. નાણાકીય નિર્ણયો, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. નાણાકીય નિર્ણયો, ફાઇનાન્શિયલ ડિસિશન્સ. નાણાકીય કાર્યોને 3 મહત્વના નિર્ણયો સાથે સંબંધ છે. કયા નાણાં પ્રાપ્તિ નિર્ણય, ફાઇનાન્શિયલ ડિસિશન્સ. હવે આપણે સમજીએ, એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. નાણાકીય નિર્ણયો, ફાઇનાન્શિયલ ડિસિશન્સ એટલે શું? નાણાકીય કાર્યોને 3 મહત્વના નિર્ણયો સાથે સંબંધ છે. સ્ક્રીન પર જોઈ શકાય એમ છે. નાણાં પ્રાપ્તિ નિર્ણય, ફાઇનાન્શિયલ ડિસિશન્સ. એમાં પછી બીજું રોકાણ નિર્ણય, ઇન્વેસ્ટમેન્ટ ડિસિશન, અને ડિવિડન્ડ નિર્ણય, ડિવિડન્ડનું ડિસિશન. નાણાં પ્રાપ્તિ નિર્ણય, ફાઇનાન્શિયલ ડિસિશન. ધંધામાં 2 સ્વરૂપો છે. એક બિન કોર્પોરેટ સ્વરૂપ અને બીજું છે કોર્પોરેટ સ્વરૂપ. સરખામણીમાં બિન કોર્પોરેટ સ્વરૂપ દ્વારા નાણાં પ્રાપ્ત કરવાનું અથવા તો ઊભા કરવાનું કામ સરળ છે. આ પ્રાપ્તિ ધંધાની વ્યક્તિગત શાખ પર વધુ આધાર રાખે છે.
કોર્પોરેટ સ્વરૂપમાં સરકારી અને કાયદાકીય નિયંત્રણોના આધારે નાણાં એટલે કે ભંડોળની પ્રાપ્તિ કરવાની હોય છે. ઉપરાંત કોર્પોરેટ સ્વરૂપમાં નાણાંની મૂડી પડતર એ અગત્યનું પરિબળ છે. તેની વિચારણા પણ હાથ ધરવામાં આવે છે. ઉપરાંત કોર્પોરેટ સ્વરૂપમાં નાણાં પ્રાપ્તિ માટે નાણાકીય સંચાલનની ભૂમિકા મહત્વની બને છે. હવે નાણાકીય નિર્ણયનો અર્થ એ આપણે સમજીએ. નાણાકીય નિર્ણયનો અર્થ ધંધા એટલે કંપની માટે જરૂરી લાંબા ગાળાના ભંડોળ અને ટૂંકા ગાળાના ભંડોળના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી, જેમાં તેમની મૂડી પડતર ઓછામાં ઓછું હોય. ધંધાને બે પ્રકારના ભંડોળની જરૂર પડે છે. લાંબા ગાળાના ભંડોળ, એક આપણે જોયું એ આ ભંડોળમાં ઇક્વિટી શેર, મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર દેવાનો સમાવેશ થાય છે. આ ત્રણ ભંડોળ નાણાં ધંધાકીય એકમ માટે છે. જો કોઈ એકમ વિસ્તરણની યોજના વિચારે અને જૂનું એકમ હોય તો ચોથા ભંડોળમાં રાખી મૂકેલ કમાણીનો સમાવેશ થાય છે. આ લાંબા ગાળાના ભંડોળની મૂડી પડતર હોય છે. આ મૂડીના સાધનોમાં ઇક્વિટી શેર મૂડી ઊંચી પડતર ધરાવે છે અને ડિબેન્ચર એટલે કે લોન નીચી પડતર ધરાવે છે. નાણાં પ્રાપ્તિ નિર્ણયમાં ઇક્વિટી શેર મૂડી અને દેવાના યોગ્ય પ્રમાણ અંગે વિવિધ વિચારધારાઓ એટલે કે અભિગમો વર્તમાનમાં છે. હવે ટૂંકા ગાળાના ભંડોળ વિશે માહિતી મેળવીએ. ટૂંકા ગાળાના ભંડોળ એટલે જેમાં લેણદારો દેવી મૂડી, બેંક ઓવરડ્રાફ્ટનો અહીં આપણે સમાવેશ કરી શકીએ. દેવી મૂડી અને બેંક ઓવરડ્રાફ્ટ. નાણાં પ્રાપ્તિનો નિર્ણય ધંધાની એટલે કે કંપનીની બે બાબતો અંગે સ્પષ્ટ નિર્દેશ આપે છે. એક, કુલ મૂડી પડતર એટલે કે ભારિત સરેરાશ મૂડી પડતર, અને બીજું ધંધાનું નાણાકીય જોખમ, ભારિત સરેરાશ મૂડી પડતર અને ધંધાનું નાણાકીય જોખમ. જો મૂડી પ્રાપ્તિમાં ઇક્વિટીનું પ્રમાણ ઊંચું રાખવામાં આવે તો ભારિત સરેરાશ મૂડી પડતર ઊંચી જાય છે, પણ નાણાકીય જોખમમાં ઘટાડો થાય છે. જો ઇક્વિટીનું પ્રમાણ નીચું રાખવામાં આવે તો ભારિત સરેરાશ મૂડી પડતર નીચી જાય છે, પણ નાણાકીય જોખમનું પ્રમાણ વધે છે. કારણ કે ઇક્વિટીનું પ્રમાણ એટલે કે દેવાનું વધુ પ્રમાણ હંમેશા નાણાકીય જોખમમાં વધારો કરે છે. કયા નિર્ણયો લેવાના હોય છે? આમાં કયા નિર્ણયો લઈ શકાય? આ નાણાં પ્રાપ્તિના નિર્ણયમાં કયા નિર્ણયો લેવાય એ હવે આપણે સમજીએ. પહેલું છે મૂડી માળખામાં ઇક્વિટી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું. કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી શેર મૂડી ઊભી કરવી, ઇક્વિટી શેર મૂડીમાંથી કે પ્રેફરન્સ શેર મૂડીમાંથી. ત્રીજું છે કયા પ્રાપ્તિ સ્થાનમાં દેવું ઊંચું કરવું, ડિબેન્ચર દ્વારા કે લોન દ્વારા. આટલું સમજ્યા બાદ મિત્રો હવે આપણે નાણાં પ્રાપ્તિ નિર્ણયને અસર કરતા પરિબળો સમજીએ. નાણાં પ્રાપ્તિ બાહ્ય અને આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાંથી થઈ શકે છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનનું પ્રમાણ મોટું છે, જ્યારે આંતરિક પ્રાપ્તિ સ્થાનોનું કદ પ્રમાણમાં નાનું હોય છે. સામાન્ય રીતે નાણાંની પ્રાપ્તિ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર કે લોનનો સમાવેશ થાય છે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોને અન્ય પરિબળો અસર કરે છે. તેમની સમજૂતી હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે એમાં જોખમ.
જોખમ. ઇક્વિટી શેર મૂડી માલિકોની મૂડી ગણાય છે, જ્યારે ડિબેન્ચર ધંધાનું દેવું ગણાય. ડિબેન્ચરના ઉપયોગના કારણે નાણાકીય જોખમ ઊભું થાય છે. તેથી ધંધા દ્વારા કેટલું નાણાકીય જોખમ લઈ શકાશે તેના આધારે ઇક્વિટી દેવાનું પ્રમાણ નક્કી થાય છે. બીજું છે પડતર. આ અંગે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇક્વિટી શેર મૂડીની પડતર ઊંચી પડતર હોય છે. ત્યારબાદ ઘટતા ક્રમે રાખી મૂકેલ કમાણી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરની પડતર હોય છે. તેથી કંપનીની કમાણીના આધારે નાણાં પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવામાં આવે છે. ત્રીજું છે અંકુશ. ઇક્વિટી શેર મૂડી પ્રમાણ વધારે રાખવામાં આવે તો ધંધાની સત્તાની વધુ વ્યક્તિઓ એટલે શેર હોલ્ડરો વચ્ચે વહેંચણી થાય છે અને અંકુશનું પ્રમાણ ઘટે છે. તેથી ધંધા પર અંકુશ રાખવો હોય તો ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી ઓછું રાખવું જોઈએ. ચોથું બાબત છે નાણાકીય લીવરેજ. એ આપણે બીજા ભાગમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને બાકીનું પણ એકમના બાકીના મુદ્દાઓ પણ આપણે બીજા વ્યાખ્યાનમાં સમજશું. નાણાકીય લીવરેજથી તેની શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं